કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ભૂગોળ વિષયના મોસ્ટ આઈએમપી 2 પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે એક નહીં પરંતુ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન લઈને આવ્યો છું, જેનાથી તમે તમારા બોર્ડ પરીક્ષાના પેપરની સારી રીતે તૈયારી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા ભૂગોળ વિષયના પેપરને બહુ જ એવો ઓછો સમય બાકી છે, બહુ જ એવા ઓછા કલાકો બાકી છે. એવા સમયમાં જો તમે કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશનની રાહ જોઈને બેઠા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. કારણ કે આ વિડીયોમાં આપણે 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન જોવાના છીએ, જેમાંથી લગભગ તમને ઘણા ખરા પ્રશ્નો બોર્ડના પેપરમાં જોવા મળવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનો છે. અહીં હું તમને જેટલા પ્રશ્નો આપું તે દરેક પ્રશ્નોના પાકા કરી લેવાના છે. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિભાગ એમાં તમને સૌપ્રથમ 20 વિકલ્પો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, 20 વિકલ્પો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જરૂરથી વિકલ્પોને સારી રીતે જુઓ, અને તમને જો જવાબ આવડતા હોય તો તમે પહેલેથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? જવાબ આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમને કેટલા જવાબ આવડે છે, અને તમને ખુદને પણ ખબર પડશે કે તમને કેટલા પ્રશ્નોને જવાબ આવડે છે. તો નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો કે કુ એલન સેમ્પલ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 કે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? તો કોણ આવશે? તો કે જવાબ બકલ આવશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દો કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની સંપૂર્ણ પીડીએફની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચી શકશો. તો ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ પાડનાર કોણ હતા? તો કે બકલ. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય તો હરિયાણા આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કે યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો છે? તો તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઇઝરાયલ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા વિકલ્પો તમારા માટે સારા એવા ગુણ લઈ આવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, વિકલ્પોમાં તમે રોકડિયા માર્ક મેળવી શકો છો, જેમ કે તમને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો જો તમને આ જવાબ આવતો હોય કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી, જો તમને જવાબ આવતો હોય કે યુરોપ, તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો કે યુરોપ, તો તમને ડાયરેક્ટ 1 ગુણ મળી જાય. જ્યારે બીજા પ્રશ્નો હોય તેમાં ગુણ કપાવવાની શક્યતા રહે છે, પરંતુ આ વિકલ્પો જ એવા હોય છે જેમાં તમને રોકડિયા માર્ક મળી શકાય. જો તમે યુટ્યુબ લખ્યું હોય તો તમને 1 ગુણ મળી જ જાય, તેમાં કોઈ પણ શિક્ષક તમારો ગુણ કાપી શકે નહીં. તો આ વિકલ્પોનો એક ફાયદો છે. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો કે સેમાંગ લોકો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કમ્પ્યુટરનો વિકાસ થયો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો કે કોમેકોન. વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે? તો કયા દેશમાં? તો કે બેલ્જિયમમાં સૌથી ગીચ રેલ માર્ગો જોવા મળે છે. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો. 1975. નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો કયું આવશે? તો કે ટેલિવિઝન. નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો નીચેનામાંથી કયો દેશ આવશે? તો કે ચીન જે છે તે સાર્ક સભ્ય નથી. ડ્રેજિંગ એટલે શું? ખાસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 2 ગુણમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે. તો કે ડ્રેજિંગ કોને કહેવામાં આવે? તો કે નદીના તળમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયાને ડ્રેજિંગ કહેવામાં આવે છે. જો 2 ગુણમાં પૂછાય તો તમે તેને ડિટેલમાં સમજાવી શકો છો. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું? તો કે દેહરાદૂન. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? વિદ્યાર્થી મિત્રો માફ કરશો, આ પ્રશ્ન 2 વાર આવી ગયો છે. અમૂલ ડેરી કયા શહેરમાં આવે છે? તો કે અમૂલ ડેરી આણંદ શહેરમાં આવી છે. આગળ જોઈએ, કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો કે પરંપરાગત. તેજાબી વરસાદ માટે જવાબદાર કોણ હોય છે? તો કે તેજાબી વરસાદને જવાબદાર કોણ હોય? તો કે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો કે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો કે તાપમાનનું વિતરણ. પછી જોઈએ, જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો કે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો? તો કે
એ બી વિકલ્પ સાચો આવશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। તો ખાસ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો વિભાગ બી તમને 10 ગુણનો જોવા મળશે, જેમાં તમને દરેક પ્રશ્નના 1 ગુણ આપવામાં આવશે। તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 છે કે જેમ બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો। વ્યાખ્યા આવડતી હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો તમે તમારી જાતે મનમાં એકવાર વિચારી શકો છો જવાબ જોયા પહેલાં કે માનવ ભૂગોળની વ્યાખ્યા જો તમે પાકી કરી હોય તો તમે મનમાં વિચારો કે ત્યારબાદ તમે જવાબ જુઓ તો તમારો શું જવાબ સાચો પડે કે નહીં તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો જીન બ્રુન્સે શું વ્યાખ્યા આપી છે તો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। તો શું જવાબ આવે તો કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। પ્રશ્ન નંબર 22 છે કે દ્વૈતિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો। તો કે દ્વૈતિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમે જવાબ લખી શકો કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુ બનાવવી તે દ્વૈતિક પ્રવૃત્તિ છે। રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વૈતિક પ્રવૃત્તિનું ઉદાહરણ છે। તો અહીં ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો। પછી છે 23મો પ્રશ્ન કે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો કે ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? તો કે માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહેવાય છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 કે ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કયો તો કે ધોરીમાર્ગ 8 પસાર થાય છે। પછી છે પ્રશ્ન 25 કે અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? અદ્યતન કોમ્પ્યુટરના પિતા કોણ છે? તો કે બેબેજ છે જે અદ્યતન કોમ્પ્યુટરના પિતા છે। ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ગ્રિફિથે કઈ વ્યાખ્યા આપી તો કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત। આ તો આમ તો સહેલી વ્યાખ્યા છે, જો તમે પાકી ન કરો માત્ર વ્યાખ્યાને સમજો કે ગ્રિફિથ ટેલરે કઈ વ્યાખ્યા આપી તો કે રહેઠાણોનો જે વિશાળ સમૂહ હોય તેને શું કહેવામાં આવે તો કે તેને જ વસાહત કહેવામાં આવે છે। આગળ જોઈએ જમીન પ્રદૂષણ મુખ્યત્વે શાનાથી ફેલાય છે? તો કે જમીનનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે? તો કે ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી મુખ્યત્વે જમીન પ્રદૂષણ ફેલાતું હોય છે। સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો કે દેહરાદૂન। ગ્રેફાઇટ એ કયા પ્રકારની ખનિજ છે? તો કે ગ્રેફાઇટ કયા પ્રકારની ખનિજ છે? તો કે અધાત્વિક। પછી છે પ્રશ્ન નંબર 30 કે પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? આ તો સૌથી સરળ જવાબ છે જીપીએસનો। આપણે દરેક જગ્યાએ જોઈએ છે કે જીપીએસનો અત્યારે ઉપયોગ થાય છે। ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આને કહેવામાં આવે છે, એ પણ તમે યાદ રાખી શકો છો। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી। વિભાગ સીમાં વિદ્યાર્થી મિત્રો તમને દરેક પ્રશ્નોના 2 ગુણ આપવામાં આવશે, જેમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ સી તમને ટોટલ 20 ગુણનો જોવા મળશે। આમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં તમને ટોટલ 14 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખીને સારા એવા ગુણ એટલે 20 ગુણ મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અહીં જે પણ પ્રશ્નો મેં આપ્યા છે તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો જરૂરથી ધ્યાનથી જુઓ અને ત્યારબાદ તમે ધ્યાનથી વાંચજો પણ ખરી। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 31 છે કે માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? તો કે માનવ કલ્યાણલક્ષી અભિગમ કોને કહેવાય? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો કે માનવ કલ્યાણલક્ષી અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, પ્રદૂષણ, માનવ સર્જિત હોનારતો વગેરે વૈશ્વિક સમસ્યાઓનો પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 32 તે પહેલાં તેના 31મા પ્રશ્નમાં હજી પણ થોડુંક આપ્યું છે કે આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકારો અને નિયંત્રણ પ્રાપ્ત થાય છે। પ્રશ્ન નંબર 32 છે કે વસ્તી ગીતા પર અસર કરતા પરિબળો જણાવો। તો મુખ્ય કેટલા પરિબળો છે? તો કે 4 વસ્તી ગીતા પર અસર કરતા પરિબળો છે। કયા કયા?
તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો કે ભૌગોલિક પરિબળ, આર્થિક પરિબળ, સામાજિક અને ધાર્મિક પરિબળ અને ચોથું છે રાજકીય પરિબળ. તો આટલા તમારે પરિબળ યાદ રાખવાના છે. જો તમે આ 4 પરિબળો લખો તો આ પ્રશ્નમાં તમને રોકડિયા 2 ગુણ મળી જાય. આગળ છે કે ઉદ્યોગ એટલે શું? તો ઉદ્યોગ કોને કહેવામાં આવે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે કે ભૂગોળવેતાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિમાં પણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો કે ઉદ્યોગને શેમાં સમાવેશ કરવામાં આવે છે? તો કે દ્વિતીયક પ્રવૃત્તિમાં. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને ઉદ્યોગ એટલે શું? તો કે શું તમે લખશો કે જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય તેને પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિમાં પણ ઉમેરી શકાય છે. પછી છે પંચમ પ્રવૃત્તિ એટલે શું? તો કે પંચમ પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થાય છે? જો એવું પૂછવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો કે પંચમ પ્રવૃત્તિની સમજ નીચે મુજબ છે. ઉચ્ચતમ સ્તર કક્ષાના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો જે સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા હોય છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે સૂક્ષ્મ તફાવત હોય છે. તો કે જે પંચમ અને ચતુર્થક પ્રવૃત્તિઓ છે તેમાં વધુ ફરક જોવા મળતો નથી, માત્ર સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. પછી છે પ્રશ્ન નંબર 35 કે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમને આ જવાબ જરૂરથી આવડવો જોઈએ. તો તેમાં પરિવહનના મુખ્ય માધ્યમો નીચે મુજબ છે. જેમાં જમીન માર્ગો, સડક માર્ગ, રેલ માર્ગ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે પરિવહનના કોઈ પણ એક માર્ગ વિશે તમને 5 ગુણનો પણ પ્રશ્ન પૂછી શકે છે. તો આ દરેક માર્ગ વિશે તમને ડિટેલમાં પણ માહિતી હોવી જરૂરી છે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો જમીન માર્ગો વિશે જો તમારે લખવાનું થાય તો સડક માર્ગ અને રેલ માર્ગ. પરિવહનના મુખ્ય માધ્યમો જણાવવાનું કહે 2 ગુણમાં તો તમે આટલું લખી શકો. અને જો તમને અલગ 5 ગુણમાં પૂછાય તો તમારે વધુ લખવાનું રહેશે. પરિવહનના મુખ્ય માધ્યમો કયા? તો કે જમીન માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે. આ 5 છે, ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. 36મો પ્રશ્ન છે ભારતનો આંતરિક વેપાર એટલે શું? તો કે ભારતનો આંતરિક વેપાર કોને કહેવામાં આવે? તો કે ભારતના કોઈ પણ રાજ્ય કે વિસ્તારો વચ્ચે થતી ચીજ વસ્તુઓ કે સેવાઓની આપ-લેને ભારતનો આંતરિક વેપાર કહેવામાં આવે છે. તો કે ભારત દેશની અંદર જ જે અંદર વેપાર કરવામાં આવે, એક રાજ્ય છે બીજા રાજ્ય અથવા તો એક ગામથી બીજે ગામ જે વ્યાપાર કરવામાં આવે, ઉદાહરણ તરીકે પંજાબના ઘઉં ગુજરાત ખરીદે, ગુજરાતના એરંડા મહારાષ્ટ્ર ખરીદે, તે રાજ્યો વચ્ચેનો આંતરિક વેપાર કહેવામાં આવે છે. તો આને આંતરિક વેપાર આપણે કહી શકીએ. પછી છે વિદ્યાર્થી મિત્રો ફેરી બંદર કોને કહેવાય છે? તો કે ફેરી બંદર એટલે શું? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો કે જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદર વિકાસ પામતા હોય છે તેને ફેરી બંદર કહેવામાં આવે છે. તો કે જ્યારે તો કે સ્ટીમર જેવા સાધનોનો ઉપયોગ થતો હોય અને તેને ફેરી બંદર માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને ફેરી બંદર કહેવામાં આવે છે. આગળ છે પ્રશ્ન નંબર 38 કે સંસાધનોનું વર્ગીકરણ કરો. સંસાધનોનું વર્ગીકરણ કરવામાં આવે તો તેમાં તમે મુખ્ય 4 પ્રકાર પાડી શકો. તો કે માલિકીના આધારે સંસાધનો, તો તેમાં શું આવશે? તો કે પારિવારિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક વગેરે. બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે. તો વિદ્યાર્થી મિત્રો પુનઃપ્રાપ્યતાના આધારે કયા આવશે? તો પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ વગેરે. વિતરણની દ્રષ્ટિએ તો કે સર્વસુલભ, સામાન્ય સુલભ અને સંભવિત આજ્ઞાત વગેરે. જ્યારે ઉપયોગના આધારે તો કે ઉપયોગ થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. પછી છે વિદ્યાર્થી મિત્રો સારણીકરણ વિશે માહિતી આપો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે એકત્રિત કરેલી
ભૌગોલિક તથા આંકડાકીય કુલ માહિતીમાંથી જરૂર હોય તે માહિતીને જુદી તારવી લેવામાં આવે છે અને તેને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તેના માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. આવા તૈયાર થયેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય છે. આવા કોઠાને સારણી કહે છે. કોઈપણ સારણીમાં તેમાં આપેલી માહિતી સૂચવતું મુખ્ય શીર્ષક હોય છે. એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીને સારણીમાં ગોઠવી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. જો તમે આટલું લખો તો તમને પૂરા 2 ગુણ મળી શકે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો 40મો પ્રશ્ન. તો 40મો પ્રશ્ન છે કે જીઆઈએસનો ટૂંકમાં પરિચય આપો. તો કે જીઆઈએસ કોને કહેવામાં આવે? તો કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એ કમ્પ્યુટરની એવી પ્રણાલી છે કે જેની મદદથી વિવિધ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત ભૌગોલિક માહિતીનો સંગ્રહ કરી તેમાં જરૂર મુજબની પ્રક્રિયા કરી પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. જીઆઈએસ આવી માહિતીને નકશા પર પ્રદર્શિત કરે છે. તો કે જીઆઈએસ શું કરે છે? તો કે માહિતી નકશા પર પ્રદર્શિત કરે છે. જીઆઈએસનો સૌપ્રથમ ઉપયોગ 1968માં રોજર ટોમલિન્સન દ્વારા કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? તો કે રોજર ટોમલિન્સન દ્વારા. તેઓ જીઆઈએસના પિતા તરીકે ઓળખાય છે. આ કમ્પ્યુટર આધારિત એક એવી પદ્ધતિ છે જેમાં વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીના અવલોકનો સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રણાલી બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભૂદૃશ્ય પરિવહન, જાહેર સુવિધાઓનું સ્થાનિકીકરણ, કુદરતી આપદાઓનું આકલન અને વ્યવસ્થાપન તેમજ પ્રાદેશિક આર્થિક આયોજનો સાથે જોડાયેલા છે. તો અહીં ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ વિભાગીયમાં તમને 20 વિકલ્પો જોવા મળશે. જે વિદ્યાર્થી મિત્રો દરેક વિકલ્પના તમને 1 ગુણ આપવામાં આવશે. તો સૌપ્રથમ વિકલ્પ નંબર 1 છે કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? જવાબ આવડતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં પહેલેથી લખી શકો છો, જેનાથી મને ખબર પડે કે તમે કેટલી તૈયારી કરી છે અને તમને એ પણ ખબર પડે કે તમને કેટલું આવડે છે. જો હજી પણ ના આવડતા હોય તો તમે ખાસ વિડીયોમાં સારી રીતે ધ્યાન આપજો તો હજી પણ આવડી જાય. અને ઘણા આમાંથી પણ પ્રશ્નો એવા હશે જે તમારા પરીક્ષામાં બેઠા પૂછાઈ જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન એટલે જ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? તો શું જવાબ આવશે? તો કે પરિવહન એ પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી. ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી છે? ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી? તો કે 382. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? ફટાફટ જવાબ આવડતો તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું? તો કે હરિયાણા. નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો નીચેનામાંથી કઈ અધાત્વિક ખનિજ છે? ફટાફટ જવાબ આવડતો તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો. શું જવાબ આવશે? ગંધક. ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો કે ઇન્ટરનેટની સેવા એ તૃતીયક પ્રવૃત્તિમાં સમાવેશ થતો હોય છે. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? આ તો વિદ્યાર્થી મિત્રો તમે ભણ્યા ના હોય તો પણ તમને આવડતું જ હોય, કારણ કે રેલવે એ પણ પ્રદૂષણ ફેલાવે, બસ પણ પ્રદૂષણ ફેલાવે અને વિમાન તો પ્રદૂષણ ફેલાવે જ. તો શું જવાબ આવે? તો કે સાયકલ એક એવી વસ્તુ છે જેમાં કોઈ પ્રકારનું એન્જિન ના આવે એટલે એ પ્રદૂષણ ફેલાવતું નથી. અને હવે તો ઇલેક્ટ્રિક વ્હીકલો થઈ ગયા છે, એ પણ પ્રદૂષણ ફેલાવતા નથી. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો કે 1923માં. ભારતમાં પ્રથમ બોલાતી શ્વેત શ્યામ ફિલ્મ કઈ હતી? તો ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ કઈ હતી? તો તેમાં જવાબ આવશે આલમારા. ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? તો કે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર જે હતી તે કઈ સાલમાં રજૂ થઈ હતી? તો તેમાં જવાબ આવશે 1913. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે કયો? તો તેમાં જવાબ આવશે રેશમ માર્ગ. ઓપેક સંગઠનનું વડું મથક કયું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો કે વિયેના. પછી છે 12મો પ્રશ્ન, માછીમારી કરતા લોકોની વસાહતી કઈ પ્રણાલી ધરાવે છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે માછીમારી કરતા લોકોની વસાહતી કેવી છે? તો કે ચક્રીય
નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું? તો કે મેરઠ. સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે સંસાધન ભૂગોળમાં માનવી જે કેન્દ્ર સ્થાને છે. ગરીબી દેશની વિકાસ યાત્રાને શું કરે છે? તો કે ગરીબી છે તે દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે, એટલે કે ધીમી બનાવે છે. નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો નીચે આપેલ તત્વોમાં કયું? તો કે પાવાગઢ ડુંગર છે તે એક કુદરતી છે. નદીનો બંધ હોય એ માણસો દ્વારા બાંધવામાં આવે. રેલમાર્ગ એ પણ માણસો દ્વારા બાંધવામાં આવે. અને અમદાવાદ એ પણ લોકો દ્વારા બનાવવામાં આવ્યું. જે શહેર છે તેમાં દરેક સિટી હોય તો એ લોકો દ્વારા જ બનાવવામાં આવે. તો તેમાં સાચો જવાબ શું? તો કે પાવાગઢ ડુંગર છે તે લોકો દ્વારા બનાવવામાં આવ્યો નથી, એ કુદરતી છે. 17મો પ્રશ્ન છે, નીચે આપેલા માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો સાંસ્કૃતિક કયું નથી? તો કે ગ્રેનાઇટ. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો કે તાપમાનનું વિતરણ. પછી છે 19મો પ્રશ્ન કે કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સરળ હોય છે? તો શું જવાબ આવશે? તો કે સ્તંભ આલેખ. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે GIS. હવે જોઈએ વિભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ખાસ હજી સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચી શકશો. નીચેના પ્રશ્નોને એક એક વાક્યમાં તમારે લખવાના રહેશે, જેમાં વિભાગ 2માં 10 ગુણના 10 પ્રશ્નો જોવા મળશે. એમાં દરેક પ્રશ્નના એક ગુણ તમને આપવામાં આવશે. તો તેમાં પ્રશ્ન 21 છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો કે લુસિયન ફાવર હતા. પછી જે પ્રશ્ન 22 કે માહિતી ક્રાંતિની શરૂઆત ક્યારથી થઈ? તો કે 20મી સદીથી. સિલિકોન વેલી એટલે શું? તો કે સિલિકોન વેલી એટલે શું? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. તો કે જે સંકુલ ભેગું થાય તેને શું કહેવામાં આવે? સિલિકોન વેલી કહેવામાં આવે છે. પરિવહનની વ્યાખ્યા આપો. પરિવહનની વ્યાખ્યા શું છે? તો કે માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી જ્યારે આપણે બીજી સ્થળે લઈ જવી હોય કે હેરાફેરી કરવામાં આવે, તો કે આ સ્થળેથી આ સ્થળે કોઈ વસ્તુને લઈ જવી હોય ત્યારે તેને જે પરિવહન એટલે કે અહીં જે પહોંચાડવામાં આવે, જેના દ્વારા પહોંચાડવામાં આવે તેને જ કહેવામાં આવે છે પરિવહન. તો કે માનવી અને ચીજવસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? તો કે ક્યાં? તો કે ભારતનું ટેલિવિઝનનું પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં. ક્યાં? તો કે દિલ્હી ખાતે. પછી શાર્કનું વડું મથક કયું છે? શાર્કનું વડું મથક શું છે? તો કે કાઠમંડુ. પછી જે પ્રશ્ન 27 વસાહતના 2 મુખ્ય પ્રકારો જણાવો. વસાહતના મુખ્ય 2 પ્રકારો કયા છે? તો કે ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી? તો કે દેહરાદૂનમાં. પ્રશ્ન 29 કે કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો કે કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો કે સ્તંભ આલેખ જે હોય છે તેની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે. કોમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? તો કોમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય તેને કોમ્પ્યુટર સોફ્ટવેર કહેવામાં આવે છે. વિભાગ C. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ Cનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ C તમને ટોટલ 20 ગુણનો જોવા મળશે, જેમાં તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. ટોટલ તમારે 10 પ્રશ્નોના તમારે સાચા જવાબ અહીં લખવાના હશે. 31મો પ્રશ્ન છે કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો કે ભારતનું ભાષાકીય માળખું કેવું છે તેના વિશે તમારે ખ્યાલ આપવાનો થાય તો તમે લખી શકો કે ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. બીજા ક્રમે બંગાળી ભાષા છે. તેમજ અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ ગણવામાં આવે છે. કે અંગ્રેજી સિવાય પણ 22 ભાષાઓ એવી છે જે રાજ્ય માન્ય ગણવામાં આવે છે. ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. તો કે ગુજરાતી ભાષા દેશમાં કયું સ્થાન ધરાવે? તો કે 7મું. ભાષાનું રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો ખનન એટલે શું અને તેના પ્રકારો જણાવો. પરંતુ અહીં ટાઈપિંગ મિસ્ટેકના કારણે ખનન આગળથી નીકળી ગયું છે, તો તમે લખી શકો કે ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા, જમીન પરથી માટી કે રેતીને દૂર
કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનિજો મેળવવા, સારકામ કરવું. ખનનના 2 પ્રકાર છે. કયા તો કે ધરાતલ અને ભૂમિગત ખનન. ધરાતલ ખનન વધુ સરળ અને સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે ઓછું ખર્ચાળ હોય છે. જ્યારે બીજી તરફ જો ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય તો તેને ભૂમિગત ખનિજો કહેવામાં આવે છે. ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તે વધુ મુશ્કેલ અને અસુરક્ષિત અને વધુ તેમાં ખર્ચો થાય છે. 33મો પ્રશ્ન છે કે લઘુ ઉદ્યોગ એટલે શું? તો કે આ પ્રકારના ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધુ મૂડી રોકાણ, યંત્રોનો ઉપયોગ અને ગૃહ ઉદ્યોગોની તુલનામાં આ ઉદ્યોગો કદમાં બહુ જ વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે હોવાથી સ્થાનિક લોકોની આવક વધે છે. કાપડ, રમકડાં, ફર્નિચર, ખાદ્યતેલ, ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન લઘુ ઉદ્યોગમાં એકમો દ્વારા થાય છે. ભારત, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં લઘુ ઉદ્યોગનો વિકાસ થયો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT એટલે માહિતીના સંયોજનો, પ્રોસેસિંગ, માહિતીના મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત સાધનો. ઊંચી સેવાઓની પ્રવૃત્તિનું સ્થાનિક તંત્ર અને તેની જાળીમાં છુપાયેલું છે. તે ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. હવે છે 35મો પ્રશ્ન કે આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. તો કે આકાશવાણી વિશે તમારે લખવાનું થાય તો કે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તક ચાલતી રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે. આકાશવાણી તેના વિવિધ કેન્દ્ર દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાનું કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, ગીત, સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી તેના શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડતી હોય છે. પછી છે 36મો પ્રશ્ન કે ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. તો કે ઓપેક સંગઠનના હેતુઓ નીચે પ્રમાણે છે. કયા? તો કે ખનિજ તેલમાં કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરવી, ખનિજ તેલ અને કુદરતી વાયુનું મૂલ્ય નિર્ધારણ કરવું, ચોક્કસ સમયગાળા દરમિયાન ખનિજ તેલનું કેટલું ઉત્પાદન કરવું તે નક્કી કરવું, તો કે કેટલું અને જે તેલ હોય તેનું કેટલું ખનન કરવું એટલે કે કેટલું તેલ જમીનમાંથી બહાર કાઢવું અને તે કયા સમયગાળામાં કાઢવું એ બધું નક્કી કરેલું હોય છે. ખનિજ તેલના વેચાણની નીતિઓ તૈયાર કરવી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 37 કે ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો જણાવો. તો ભારતમાં કયા શહેરી માટેના માપદંડો છે શહેરી વસાહત માટેના? તો કે 5,000 ઓછામાં ઓછી 5,000થી વધુ વસ્તી હોવી જરૂર છે. વસ્તી ગીચા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400થી વધુ હોવી જોઈએ. કામ કરનારા લોકોમાં 75%થી વધુ પુરુષો બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા જોઈએ તો તેને શહેર આપણે ગણી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 38 વસાહતોના લક્ષણો જણાવો. તો કે વસાહતના લક્ષણો કેવા હોય? વસાહતો કેવી હોય? તો કે ગ્રામીણ વસાહતના લક્ષણો નીચે પ્રમાણે છે. અહીં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, વનીલ, પશુપાલન, મત્સ્યાયન પ્રવૃત્તિ કરે છે. ખેતી એ ગ્રામીણ વસાહતનું મુખ્ય લક્ષણ ગણાશે. તેના વિશે વધુ લખેલું છે જે તમે વાંચી શકો છો. સંસાધન એટલે શું? તો કે સંસાધન કોને કહેવામાં આવે છે? પૃથ્વી પર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. તેમાં અજૈવિક અને જૈવિક તત્વોનો સમાવેશ થાય છે. પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન, પુનઃ અપ્રાપ્ય, વિરલ, એકલ, સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત, અજ્ઞાત વગેરે સંસાધનના પ્રકાર છે. પછી છે વિદ્યાર્થી મિત્રો 40મો પ્રશ્ન કે સારણીકરણ વિશે માહિતી આપો. તો કે સારણીકરણ શું છે? તો કે એકઠી કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતીને જુદી તારવવામાં આવે છે. તે માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ કહેવામાં આવે છે. તેને માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. એકલી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીનું સારણીમાં ગોઠવણી સારણીનું શીર્ષક આપવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો 41મો પ્રશ્ન છે કે નીચે 5 વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા આપ્યા છે તેનો મધ્યક તમારે શોધવાનો છે. તો અહીં મધ્યક તમારે શોધવાનો છે. જવાબ આવડતો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અહીં તમને જવાબ પણ આપી દીધો છે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો ગણીને જવાબ લખો તો તમને 2 ગુણ રોકડા મળી શકે છે. પરંતુ તમે ક્યારે જવાબ લખી શકો? જ્યારે તમને સંપૂર્ણ સૂત્ર આવડતું હોય ત્યારે તમે જવાબ લખી શકો. સરળ તમારે યાદ રાખવાનું કે મધ્યક શોધવાનું હોય ત્યારે દરેક સંખ્યાનો સરવાળો કરી દેવાનો. સરવાળો કરીએ એટલે જવાબ કેટલો આવે? તો કે 605 જવાબ આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 605 જવાબ આવ્યો. ત્યારબાદ તમને આ સૂત્ર મૂકવું તો તેમાં એ મધ્યક છે એટલે કે 605ના છેદમાં 5. તો અહીં 5 કઈ રીતે આવ્યા? તો કે 1, 2, 3, 4 ને 5 સંખ્યા છે એટલે છેદમાં 5 મૂકી દીધા. તો તેનો ભાગાકાર કર્યા બાદ જે જવાબ આવે તેને 100 ત્યારબાદ જે જવાબ આવે તે તમારો મધ્યક ગણી શકાય. આગળ જોઈએ 42મો પ્રશ્ન છે. તો તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો કે કેમ 42 પ્રશ્નો? હું તો વિભાગ 10 પ્રશ્નો જ લખવાના હોય. તો તમને વિદ્યાર્થી મિત્રો ટોટલ 12 પ્રશ્નો આપવામાં આવે છે. તમને વિભાગ માં ટોટલ 12 પ્રશ્નો, પરંતુ તમે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખી શકો છો. એમાં તમે કોઈ પણ 10 પ્રશ્નોના સાચા જવાબ લખી શકો છો. એવું નથી હોતું કે તમારે આ પ્રશ્નોના અથવામાં તમે કોઈ પણ 10 પ્રશ્નો જે પણ આવડતા હોય તે તમે લખી શકો છો. ટપકું પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો. તો કે આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે. તેમાં વસ્તી ગીતતા, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા વગેરે અનેક વિગતો બતાવી શકાય છે. બધા ટપકા એકસરખા કદના હોય છે. પ્રત્યેક ટપકું નિર્ધારિત સંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. જે સ્થળ નદી, તળાવ, જંગલ કે અન્ય બિનવસવાટી પરિસ્થિતિ હોય ત્યાં ટપકું ન મુકાય તેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. ટપકા મૂકતી વખતે જે તે પ્રદેશનો પ્રાકૃતિક નકશો સાથે રાખવો પડે છે. આ માત્રાત્મક પદ્ધતિ કહેવાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ 6 સુધી સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.